અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વાડી વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂરીની તેના જ પુત્રના હાથે હત્યા કરવામાં આવી છે। નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો હતો। પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે। માહિતી મુજબ બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામના સીમ વિસ્તારમાં રહેતા રમણભાઈ કટારા નામના આધેડ ખેત મજૂર સાથે તેમના આગલા પત્નીના પુત્રનો નજીવી બાબતે ઝઘડો થયો હતો। ઝઘડો ઉગ્ર બનતા પુત્રએ બોથડ પદાર્થ વડે માથામાં ઘા મારી દીધો હતો, જેના કારણે રમણભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનામાં વચ્ચે પડેલી બે મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હતો, જેને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। મૃતકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે બગસરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે. ગીડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને હત્યાની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। નાની બાબતે સર્જાયેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે। વિક્રમભાઈ કાળુ અમલિયાર જે મરી ગયા છે, મારા કાકા સસરા થાય છે, એમના છોકરાએ એમનું ખૂન કર્યું છે અને બગસરા પોલીસ સ્ટેશનને જાણ થતાં તે આરોપીને પકડીને બગસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અને જે ડેડ બોડી છે એ ત્યારે સરકારી દવાખાનામાં છે એટલે મને જાણ મળી છે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।